સમૂહના તપસ્વીજનો, આ સમારંભના સૌ આયોજકો, પૂજ્ય સંતગણ અને 6 કરોડ ગુજરાતીઓનું બ્રહ્મતેજ એવા સૌ વાળા નાગરિક ભાઈઓ બહેનો, ભૂદેવની સભા હોય, ભોજનનો સમય થઈ ગયો હોય અને ભાષણ કરવાનું હોય, આનાથી મોટી કોઈ કસોટી ન હોય. એટલે હું આપને લાંબો સમય ભોજનની રાહ નહીં જોડાવું. કોઈ સમાજ એની પરંપરાઓ, એના પૂર્વજો, એનું જો અભિમાન ન હોય, એનું જો ગૌરવ ન હોય, તો એ સમાજ ક્યારે પરાક્રમી પુરુષોને જન્મ નથી આપી શકતો. એ જ લોકો પરાક્રમી પુરુષોને જન્મ આપી શકે છે જેને પોતાના પરાક્રમો માટે અભિમાન હોય. કોઈ એમ ના અમે તો આવું નહોતું કર્યું, ના અમારા બાપદા તો આવા નહોતા, તો એનાથી કાચો પાપડ એ ભાગે નહીં ભાઈ. આ દેશની વિશેષતા જુઓ. દુનિયાની અંદર શસ્ત્ર દ્વારા જેટલી વ્યવસ્થાઓ બની, શસ્ત્ર દ્વારા જેટલી વ્યવસ્થાઓ વિકસી, એનો ક્યારેક ને ક્યારેક અંત આવ્યો છે. આખો ઇતિહાસ એમ કહે છે. એકમાત્ર આપણે બચ્યા છીએ એનું કારણ શાસ્ત્ર દ્વારા વિકસેલી આ પરંપરા છે. શાસ્ત્ર દ્વારા પ્રસ્થાપિત થયેલી આ પરંપરા છે. અને આ શાસ્ત્ર દ્વારા વિકસાવવાનું, શાસ્ત્ર દ્વારા પ્રસ્થાપિત કરવાનું કામ સદીઓથી કોઈએ કર્યું હોય તો બ્રહ્મ પરંપરાને ભરેલા સમાજે કર્યું છે. એને જે રીતે જે લોકો યુગમાં વખતા હશે, આજે કદાચ લોકો એને બ્રાહ્મણ કહેતા હશે. આ સમાજની વિશેષતા જુઓ. વાલ્મીકી રામાયણ લખનાર કોણ? વાલ્મીકી. અને માથા ઉપર લઈને ફરે, પૂજા કરે, કીર્તન કરે, એ કરે કોણ? બ્રાહ્મણ કરે. આ વિચાર કરો. સર્જન વાલ્મીકીનો અને એનો ગૌરવગાન કરવાનું કામ બ્રાહ્મણ કરે. આ એની વિશેષતા છે. અને જ્યાં સુધી આ વિશેષતાને ન ઓળખીએ ત્યાં સુધી એને ન ઓળખી શકીએ. એક પેઢીથી બીજી પેઢી સંસ્કાર સંક્રમણનું કામ કર્યું કોને? જે સમયે કાગળ પેન નહોતા, જે સમયે લખવાની વ્યવસ્થા નહોતી, એ જમાનાના વેદપાઠ આજે પણ દુનિયાને દિશા દર્શક છે. આ વેદપાઠને સંસ્કાર સંક્રમણનું કામ કર્યું કોને? આ જ પંડિતોએ, આ જ બ્રહ્મ સમાજે. અને જો પરંપરા ન નિભાવી હોત તો કદાચ આ બધો જ્ઞાનનો ભંડાર બાષ્પીભવન થઈ ગયો હોત, ઇતિહાસની ગર્તમાં ખોવાઈ ગયો હોત અને જગત અંધારમાં ભટકતું હોત. એને બચાવવાનું કામ કોઈએ કર્યું હોય તો આ પરંપરાને નિભાવનારા લોકોએ કર્યું. અને માટે એનું ગૌરવગાન કરવા આવ્યો છું. એ સમાજનું ગૌરવગાન કરતા મને પોતાને ગર્વ થાય છે. સમાજ માટે જેણે જેણે જે કર્યું હોય એ સૌનું ગૌરવગાન કરવું એ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારી છે, મારા કર્તવ્યનો ભાગ છે. સમાજમાં જે શ્રેષ્ઠ હોય આ બધાનું કરવું પડે. કોઈ પ્રિન્ટ વાળા મીડિયા વાળા મને બોલાવે, મારે નહીં જવાનું, તો ઇલેક્ટ્રોનિક મીડિયા વાળા એમ કે તમે પ્રિન્ટમાં કેમ કહેતા? ભાઈ પ્રિન્ટ મીડિયા વાળો બી મીડિયા વાળો છે ને ઇલેક્ટ્રોનિક મીડિયા વાળો છે. મારે તો બેમાં જવાનું હોય.
કારણ મારી જવાબદારીનો ભાગ છે. કારણ કે જગ્યા એવી છે કે જ્યાંથી જેટલું શક્ય હોય એટલું નિભાવવાનું હોય છે. બધે ન પણ પહોંચી વળીએ પણ કોશિશ હોય છે. અને આપે મને આ તપસ્વી પરંપરાના અંશ માત્ર લોકોનું સન્માન કરવાનો, એના દર્શન કરવાનો અવસર આપ્યો એ બદલ હું રાજુભાઈ અને એમની ટીમનો આભાર માનું છું. ભૂતકાળમાં શું થયું? આપણે સેના માટે લડતા હતા. મને સમાજ ખબર છે, બધા ખાસ કરીને બ્રાહ્મણ સમાજ, વાણિયા સમાજના લોકો બધા આવે, સાહેબ અમારા છોકરાને એડમિશન નથી મળતા, એન્જિનિયરિંગમાં ભણવું છે, અમારે કઈ મેળ નથી પડતો. કેમ? તો કે ત્યાં અનામત થઈ ગઈ છે એટલે અમારું મેળ નથી પડતો. આ ચાલતું હતું ને ભાઈ. પહેલા આપણે સરઘસો શેના કાઢતા હતા? ભાઈ અમને એડમિશન આપો એના કાઢતા હતા ને. અમારા છોકરો ભણ્યો છે પણ એન્જિનિયરિંગમાં એડમિશન નથી મળતું, કેમ? અને પછી ગુસ્સો કાઢે, પેલા અનામત મળી ગઈ અને 35% મળી ગયું, મારો પત્તો ને એવું થતું હતું ને. ભૂતકાળમાં જે સરકારો હતી એમને એ કરવામાં જ રસ હતો. લોકો લડતા રહે, મરતા રહે, એમાં જ એમની મોજ હતી. આપણે એનો ઉપાય શોધી કાઢ્યો. આજે તમારે સરઘસ કાઢવું પડે છે ભાઈ કે મારા છોકરાને એન્જિનિયરિંગમાં દાખલ થાય એના માટે બ્રાહ્મણ સમાજને સરઘસ કાઢવું પડે છે? નથી કાઢવું પડતું. કારણ શું? પહેલા ગુજરાતમાં એન્જિનિયરિંગની બેઠકો 13,000 હતી, એટલે ઝઘડા હતા. મેં 90,000 કરી નાખી. વાપરો, કોઈ રહી જ જાય. આ ઉપાય છે, સમસ્યાઓનો ઉપાય આ છે ભાઈ. પરંતુ ભૂતકાળમાં એમને તો સમાજોને લડાવવા, ઝઘડાવવા એમાં જ રસ પડ્યો અને સમાજને ટુકડે ટુકડે વહેંચીને એકબીજાની સામે કરવો પાછો. મારું કામ છે બધાને સાથે કરવા, અને એટલા માટે તો સદભાવના મિશન લઈને ગુજરાતને ખૂણે ખૂણે જઈને 36 ઉપવાસનો યજ્ઞ કર્યો છે. સૌને સાથ રાખવા માટે, સૌને જોડવા માટે. આખા ગુજરાતની 6 કરોડ ગુજરાતીઓને એક તાકાત ઉભી કરવી છે, જે તાકાત રાષ્ટ્રના કલ્યાણ માટે કામ આવે. કોઈનું લૂંટવા માટે નહીં, કોઈ બીજા રાજ્યનું પડાવી લેવા માટે નહીં, કોઈને દબાવવા માટે નહીં. આ રાષ્ટ્રના ચરણે કઈ ધરવાની કામના સાથે આ રાજ્યને સમૃદ્ધ બનાવવું છે અને એના માટેનો યજ્ઞ આદર્યો છે. આપ વિચાર કરો, સંસ્કૃત આપણી ભાષા ધીરે ધીરે એવું થઈ ગયું કે જે કર્મકાંડી હોય, પૂજા પાઠ કરાવતા હોય એના માટે સંસ્કૃત. આ રાષ્ટ્રની પ્રાણ શક્તિ, એવી મહાન વિચાર પ્રણાલી જ્યાં પડી છે, એ જો ઓસરી જાય તો શું થાય? આ સરકાર એવી છે કે જેણે એક અલગ સંસ્કૃત યુનિવર્સિટી બનાવી, અલગ સંસ્કૃત યુનિવર્સિટી બનાવી. મને ખબર છે કે આ પરંપરાનું મહત્વ કેટલું છે અને એના કારણે ઉભી કરી. એટલું જ નહીં, ગયા વર્ષે ગુજરાતની ગોલ્ડન જ્યુબિલીનો યરનો સમારોહ હતો. સ્વર્ણિમ જયંતિ સમારોહ ઉજવી રહ્યા હતા. સામાન્ય રીતે કોઈ સ્વર્ણિમ જયંતિ એવું બધું હોય તો શું હોય? तुम भी भले, हम भी भले, आप भी अच्छे, हम भी अच्छे, एक माला आपको, 2 माला मुझको, छुट्टी. આપણે એવું ના કર્યું. એક પ્રકલ્પ લીધો કે ગુજરાતની અંદર 1 લાખ લોકોને સંસ્કૃત બોલતા શીખવાડવા છે. અને મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાત સરકારના સ્વર્ણિમ જયંતિ મહોત્સવના આયોજનના ભાગરૂપે 1 લાખ લોકોને સંસ્કૃત બોલતા શીખવાડવાનો કાર્યક્રમ હતો. 1.25 લાખ લોકો આ રાજ્યમાં 1 વર્ષમાં સંસ્કૃતમાં વાતચીત કરતા થયા હતા. અને 1.25 લાખ લોકો મતલબ 1.25 લાખ પરિવારો. કારણ કે બધા બાળકો કે યુવકો કે વડીલો જે સંસ્કૃત શીખ્યા હતા એ ઘરમાં પણ સંસ્કૃત બોલતા હતા. આ પરંપરા આપણી, જે પરંપરાને જીવતી રાખવા માટે આપે ગરીબીને પસંદ કરી, દારિદ્ર્યને પસંદ કર્યું, પણ પરંપરાને ન છોડી એને રાજ્યનો સહકાર મળે એ પહેલી વાર ઇતિહાસમાં થયું. ભાઈજી અમારા
સંસ્કૃત પાઠશાળાના બધા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, અનેક બધા કરતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આશ્રમ શાળાના છોકરાઓને સમય સમય પર શિષ્યવૃત્તિમાં વધારો થયો હોય, કારણ કે ત્યાં વોટના ઢગલા પડ્યા હોય. પણ પાઠશાળામાં સંસ્કૃત ભણનાર બાળકોને ગયા 40 વર્ષમાં એક કાણી પાય શિષ્યવૃત્તિની વધી નહોતી, અને કોઈએ સરઘસ પણ નહોતું કાઢ્યું. આ સજ્જનો એવા છે કે કોઈ સરઘસ નહોતું કાઢ્યું, કોઈએ સરઘસ નહોતું કાઢ્યું. ભાઈઓ બહેનો, મારી સરકારે આ બજેટની અંદર સંસ્કૃતમાં પાઠશાળામાં ભણતા બાળકોની શિષ્યવૃત્તિમાં અનેક ગણો વધારો કરી દીધો. આ મહાન પરંપરા છે. એ પરંપરા સજાગ રહેવી જોઈએ. વચ્ચે એકવાર ચર્ચા ચાલતી હતી દિલ્હીમાં કે આ સંસ્કૃત સમાચારો જે આવે છે એ લોકો જોતા નથી તો બંધ કરીએ. એટલે મારે મોટું અભિયાન ચલાવવું પડ્યું, પત્ર લખો. આ ભારત સરકારની તો ધડામને બંધ કરી દેશે. બચી ગયું છે હમણાં તો, પણ ખબર નહીં ક્યારે ઝટકો મારે. પણ જાગતા રહેવું ભાઈઓ, આ તો દિલ્હી છે, કંઈ પણ કરી દે. અને એ વખતે તમારે ભીતરનો પરશુરામ જાગવો જોઈએ. આજે મને જયારે નિમંત્રણ અપાયા અખાત્રીજું, ત્યારે મેં પ્રશ્ન કર્યો હતો. મેં કહ્યું ભાઈ કેમ લોકોને કુંવારા રાખવાના છે? અખાત્રીજના દાડે બ્રાહ્મણોનું સંમેલન કરો તો પછી પરણાવા જશે કોણ? ગોળ મારા જગ્યા બેસી જાય તો. પણ અખાત્રીજ હોય, મોટા ભાગના જજમાન વૃત્તિ કરનાર બ્રાહ્મણો બીજી હોય, અને છતાંય આવડું મોટું સંમેલન આપ ઓર્ગેનાઇઝ કરી શકો, એ પોતે જ મોટી ઘટના છે. એ પોતે જ મોટી ઘટના છે. આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો. ગુજરાતે જેમ ભાઈજીએ કહ્યું, બધી સમસ્યાઓનું સમાધાન વિકાસમાં છે. વિકાસ એક મંત્ર લઈને આપણે આગળ વધ્યા છીએ, અને એમાં વિકાસમાં આપણે એક આધાર લીધો છે, સૌનો સાથ, સૌનો વિકાસ. એક ખૂણામાં થાય બીજા ખૂણામાં ન થાય, એ મને પાલવે નહીં. સૌનો થાય, સૌનો સાથ મળે. આ સૌનો સાથ, સૌનો વિકાસ, જેનો લાભ આવનારી પેઢીઓને મળવાનો છે. આવનારી પેઢીઓને મળવાનો છે. હમણાં થોડા દિવસ પહેલા તમે સમાચાર વાંચ્યા હશે, જો કે નહીં વાંચ્યા હોય, છાપામાં બહુ આવ્યું નથી, નહીં વાંચ્યા હોય, પણ હું આવ્યો છું તો કહી દઉં. હમણાં 4-5 દિવસ પહેલા આપણે 600 મેગાવોટ સૂર્ય ઉર્જાનું દેશને લોકાર્પણ કર્યું. 600 મેગાવોટ. આખા હિન્દુસ્તાનમાં સૂર્ય ઉર્જાનું કુલ ઉત્પાદન 120 મેગાવોટ છે, અને એકલા ગુજરાતે એક દાડામાં 600 મેગાવોટ દેશને અર્પણ કરી દીધા. હવે ગુજરાતમાં વીજળી પૂરતી છે. 2001-2માં હું આવ્યો ત્યારે સાંજે વાળું કરતા વીજળી નહોતી મળતી, એની ફરિયાદો આવતી હતી. આજે આપણી પાસે સરપ્લસ વીજળી છે. તો મને કેટલાક લોકોએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આટલી બધી વીજળી આપણી પાસે છે, વધારે વીજળી છે, તો તમે આ 2000 કરોડ રૂપિયાનું આધાન કરીને આ સૂર્ય ઉર્જા તરફ શું કરવા વળ્યા છો? એવો મને પ્રશ્ન પૂછ્યો. અને એ વાત સાચી છે કે રાજ્યની તિજોરીમાંથી 2000 કરોડ રૂપિયાની રકમ આ ઉત્તમ કામ માટે વપરાવાની છે. કારણ શું? આવનારા દિવસોમાં કોલસો મળવાનો નથી, ગેસ મળવાનો નથી. એ સમયે શું સ્થિતિ થશે તો દુનિયાના બધાને ખબર પડે છે, પણ આપણે તકલીફ ન પડે તો બરાબર છે. કોલસો બળે નહીં, એના કારણે કોલસો બચે, પૈસા બચે, એ જુદું. પરંતુ આજે અગર આપણે થોડા ઘણા પણ સુખેથી જીવીએ છીએ, આજે આપણને થોડી હવા મળે છે ચોખ્ખી, આજે આપણને પીવાનું પાણી મળે છે, એનું કારણ આપણા બાપ દાદા આપણા માટે મુકતા ગયા છે. એ જો મુકતા ન ગયા હોત તો કાંઈ બચ્યું ના હોત. એમ આપણી પણ જવાબદારી છે કે આપણા છોકરાના છોકરાના છોકરા માટે કાંઈ મુકતા જઈએ. આ સૂર્ય ઉર્જાનો પ્રોજેક્ટ
આપની ભાવિ પેઢી બચાવવા માટેનો આ ગુજરાત સરકારનો યજ્ઞ છે દોસ્ત. વિકાસની આ ઊંચાઈ પર અમે ચાલીએ છીએ. માત્ર આજની પેઢી નહીં, આજથી 5મી પેઢી પછી આવનારી એની પણ ચિંતા કરવાનું કામ આ સરકાર કરે છે. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તમે કલ્પના ન કરી હોય, આપણે શું વાંચીએ છીએ? IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. IIM માં ભણો તો કંપનીના CEO બનો ને એવું બધું થાય. પણ આપણે બીજું કર્યું. મેં એક કોલેજ ચાલુ કરી અને મારા મણિનગર વિસ્તારમાં જ ચાલુ કરી. IITM, IIM નહીં, IITM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ. અને એની પહેલી બેચના જે બાળકો તૈયાર થયા, જેમને પૂજા કેમ કરવી, મંદિરનો વહીવટ કેમ કરવો, પ્રસાદનો પ્રકાર કયો હોય, સમય કયો સાચવવાનો હોય, યુનિફોર્મ કયો, બધું શીખવવામાં આવ્યું. આધુનિક રીતે શીખવવામાં આવ્યું. અને એની પહેલી બેચના બધા બાળકોને વિદેશોમાં નોકરી મળી ગઈ. કારણ વિદેશોમાં જ્યાં હિન્દુ ગયા છે, ભવ્ય મંદિરો બનાવી રહ્યા છે, પણ પૂજારી નથી મળતો. એટલે પછી કેસેટ વગાડે અને આરતી સળગાવે. આપ વિચાર કરો. અને મોટા ભાગના કયા સમાજના લોકોને લાભ મળે છે એ મારે કહેવાની જરૂર નથી. આ પ્રકારના વિઝન સાથે કામ કરનારી આ સરકાર, એના મન વિકાસ એટલે રોડ, રસ્તા અને બિલ્ડિંગો નથી, સમગ્ર સમાજનું નિર્માણ કરવાની એક મથામણ છે. અને એમાં ભૂદેવોના આશીર્વાદ મળે એટલે અનેક ઘણી તાકાત વધી જાય. જય પરશુરામ, જય જય પરશુરામ, જય જય પરશુરામ.